આજનો મારો વિષય છે માનવીનું જીવન. એમાં પહેલો મુદ્દો છે જીવન જીવવાની કળા. તો એના વિશે જાણીએ તો આપણે પહેલાં જમાનામાં જ માનવીનું જીવન એકદમ સાદગીભર્યું હતું. જેમ કે માણસની જીવન જરૂરિયાતો બહુ ઓછી હતી. માણસની જીવન જીવવાની જે જીવન બી સાદગીભર્યું હતું. જમવાનું પણ એકદમ સાદગીભર્યું જમવાનું જમતા હતા. બધી જ રીતે સાદગીભર્યું હતું. અને એના પ્રમાણે આ જમાનામાં જોઈએ તો માણસનું જીવન જે છે એ સાદગીભર્યું નથી. જેમ કે એમની જરૂરિયાતો બધી અત્યારે હાઈ પ્રોફાઇલ થઈ ગઈ છે. ભલે માણસ જોડે પૈસા કે કશું હોય નહીં, પણ માણસની મોજ શોખ પૂરા થવા જોઈએ. એટલે અત્યારના જમાનામાં જીવન સાદગીભર્યું નથી. બીજું કે માનવીનું ભણતર. તો પહેલાં જમાનામાં માનવી એટલું બધું ભણતા નહોતા. એટલું બધું એજ્યુકેશન હતું નહીં અને એટલું બધું એજ્યુકેશન વિશે કોઈ જાણતું નહોતું. અને એની જગ્યાએ અત્યારના જમાનામાં એટલું બધું છે કે એજ્યુકેશન વધારે મહત્ત્વનું છે. જેમ કે અત્યારના જમાનામાં એજ્યુકેશન નથી તો જિંદગીમાં કશું જ નથી. નાનો માણસ બી હોય તો એને ભણતા લખતા વાંચતા આવડવું જોઈએ, તો જે કંઈક કામ કરી શકે. એના વગર કશું થતું નથી. એટલે આ જમાનાની અંદર માનવીનું ભણતર એ બહુ જ મહત્ત્વનું છે. અને હું તો એમ જ કહીશ કે દરેક નાનો હોય કે મોટો હોય, આ થોડું લખતા વાંચતા આવડતું હોય ને તો માનવીનું જીવન સરળ થઈ જાય છે. ત્રીજો મુદ્દો છે માનવીની જરૂરિયાતો. એ તો આપણે જાણીએ જ છીએ કે માનવીની જરૂરિયાતો આ જમાનામાં કેટલી બધી છે કે માનવીને ખાવા પીવા બાબતે બી એકદમ પરફેક્ટ જોઈએ, ટેસ્ટફુલ ખાવાનું જોઈએ. અને પહેલાંના જમાનામાં એવું નહોતું કે સાદગીભર્યું ખાવાનું. રોટલો હોય, શાક હોય, છાશ હોય, કઢી હોય, એવું બધું ખાઈ લેતા હતા. અને અત્યારના જમાનામાં માનવીને બધું ટેસ્ટફુલ ખાવાનું જોઈએ. પીઝા છે, બર્ગર છે, બધી રીતનું વેરાયટી ખાવાનું જોઈએ માનવીને. અને એ લોકોની પહેરવેશ જોઈએ તો પહેરવેશ પણ એ લોકોને એવો છે કે પહેલાં જમાનામાં ડ્રેસ તો હતા જ નહીં, સાડી જ હતી. સાડી જ પહેરતા કોઈ પણ હોય તો એમ. અને અત્યારના જમાનામાં શોર્ટ્સ કપડાં આ તે બધું આવી ગયું છે. જે ફેશન ટ્રેન્ડ ચાલે એ અત્યારના જમાના માનવીને, ભલે એમની પાસે પૈસા ના હોય પણ જરૂરિયાતો પૂરી થવી જોઈએ. આજે માનવીનું જીવન જે સરળતાપૂર્વક તો નથી, પણ તો પણ ચાલી જાય છે. થેન્ક યુ.